લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચાપખા ગામે ખેડૂતે ખેતરમાં હોલીઓ બનાવી ભૂગર્ભ જળ સંચયનું ઉત્તમ મોડલ રજૂ કર્યું. ચાપખા ગામના ખેડૂતે ખેતરમાં હોલીઓ બનાવી ભૂગર્ભ જળ સંચયનું ઉત્તમ મોડલ રજૂ કર્યું. પાટણ જિલ્લામાં વરસાદી પાણીના સંચય માટે શરૂ કરાયેલા કેચ ધ રેન અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હારીજ તાલુકાના ચાપખા ગામના ખેડૂતે ખેતરમાં હોલીઓ બનાવી ભૂગર્ભ જળ સંચયનું ઉત્તમ મોડલ ઊભું કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા વરસાદી પાણીનો સદુપયોગ અને ભૂગર્ભ જળ સ્તર વધારવા કેચ ધ રેન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખેતરનું પાણી ખેતરમાં અને સીમનું પાણી સીમના સૂત્ર સાથે ખેડૂતોને પાણી સંચય માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. હારીજ તાલુકાના ચાપખા ગામના ખેડૂત પ્રજાપતિ જયંતિભાઈ ભીખાભાઈ પોતાના ખેતરમાં 20 થી 25 ફૂટ ઊંડો રિચાર્જ કૂવો એટલે કે હોલીઓ બનાવ્યો છે. ચોમાસામાં ખેતરમાં ભરાતું વધારાનું વરસાદી અથવા કેનાલનું પાણી આ હોલિયામાં જઈ જમીનમાં ઉતરી જશે. ખેડૂતના જણાવ્યા મુજબ ચોમાસામાં સંચિત થયેલું પાણી ઉનાળામાં ખેતી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જરૂર પડે ત્યારે 1 થી 2 વખત પિયત પણ આપી શકાય છે, જેના કારણે પાક બચાવવામાં મદદ મળે છે. આ હોલીઓ બનાવવાનો ખર્ચ ખૂબ જ ઓછો છે, આશરે 10 થી 15,000 રૂપિયામાં પાઇપ, કપચી અને મજૂરી સાથે હોલીઓ તૈયાર થઈ જાય છે. ઓછા ખર્ચે ભૂગર્ભ જળ સંચયની આ પદ્ધતિ ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ રહી છે. ખેડૂતોએ પણ અપીલ કરી છે કે દરેક ખેતરમાં આવા હોલિયા બનાવવામાં આવે તો વરસાદી પાણીનો સદુપયોગ થશે અને ભૂગર્ભ જળ સ્તર વધારવામાં મોટી મદદ મળશે. રિપોર્ટર પંકજ સાધુ, હારીજ. મારું નામ પ્રજાપતિ જયંતિભાઈ ભીખાભાઈ પ્રજાપતિ છે. ગામ ચાપખા, તાલુકો હારીજ, જિલ્લો પાટણ. હું અહીં ચાપખાનો વતની છું અને પ્રાકૃતિક ખેતી કરું છું. એની સાથે સાથે અમે આ ખેતરમાં એક રિચાર્જ કૂવો એટલે હોલિયો જેને કહેવામાં આવે, પાણીનો સંગ્રહ, વરસાદનું પાણી જે વરસે એ ખેતરમાં ભરાય અથવા કેનલનું પાણી આવે એ બધું અંદર જમીનમાં ચૂહીને જાય, એ શોષ કૂવો જેને કહેવામાં આવે, શોષણ કરે, એને આ હોલિયો અમે 20-25 ફૂટનું અંદર હોલિયો બનાવેલું છે. એ હોલિયાનું પાણી ખૂબ સરસ આવે છે અને જેટલું ચોમાસામાં ઉતરે એટલું અત્યારે ઉનાળામાં નીકળે છે પાણી. એટલે અમારે વરસાદ ઓછો હોય તો 1-2 પાણી પાવા હોય તો અત્યારે એ ખૂબ આશીર્વાદ રૂપે અમારો ઉપયોગ થાય છે. કારણ કે વરસાદ ક્યારેક ખેંચ હોય તો એ વખતે અમે હોલિયો ચાલુ કરી અને 1-2 પાણીનું પિયત અમે આપી શકીએ અને અમારો મોલ બચી જાય છે. એટલે ખૂબ આશીર્વાદ નીવડ્યું છે હોલિયો અને ખરેખર દરેક ખેડૂતને આ હોલિયો કરવું જ જોઈએ. દરેક ખેતરમાં હોલિયો, ખેતરનું પાણી ખેતરમાં અને શેમનું પાણી શેમમાં, એવું ખરેખર આ એક સરકારનો અભિગમ છે, એ સારો છે. આ પાણી ભવિષ્યના માટે તમે વરસાદ ઓછો હોય કે ઉનાળામાં પાણી કેનલનું ના આવતું હોય એ ટાઈમે 1-2 પાણીની ખેંચ હોય તો તમે મોલ લઈ અને ખેડૂત પોતાની ખેતી અને પગભર થઈ શકે છે. અને ખરેખર આ સરકારની યોજના જો આ ખેતરે ખેતરે દરેક ખેડૂતને 1-1 હોલિયો બનાવી અને રિચાર્જ બનાવે તો ખેડૂતો માટે ખૂબ ખરેખર આ પુરવાર થઈ શકે એમ છે. હોલિયો બનાવવાનો ખર્ચો તો 10,000 રૂપિયા થાય છે. હોલિયો બનાવવાનો પાઇપ 25 ફૂટ પાઇપ નાખવાની હોય, એમાં થોડી કપચી નાખવાની હોય અને 5,000 રૂપિયાનું મેન્ટેનન્સ મજૂરી થાય છે રિંગવાળાની. પણ તમને લગભગ 10,000-15,000 રૂપિયાના ખર્ચામાં એનો જો ઉપયોગ ગણીએ ને તો 2 લાખની આવક આલે અને 3 લાખની આલે, લાખની આપી દે. એટલે ખૂબ ફાયદો થાય એમ ખરેખર. અને ઉનાળામાં પીવા માટે પણ ખૂબ એવું મિનરલ વોટર જેવું પાણી હોય ને એવું પાણી ઠંડુ એકદમ આવે છે. પીવા માટે ખૂબ ઉપયોગી છે પાણી.